ચૈતર વસાવા કોઈ ધારાસભ્ય છે કે કોઈ ગુનેગાર છે? આજે ભાઈ ચૈતરભાઈ વસાવા ઉપર 15 થી 20 ગુનાઓ નોંધાયેલા છે। ભાઈ તમે વિચાર કરો કે આવો કોઈ ધારાસભ્ય હોય જેના ઉપર 15 થી 20 ગુનાઓ નોંધાયેલા હોય। હવે ચૈતરભાઈ વસાવા કોઈ ધારાસભ્ય છે કે કોઈ ગુંડો છે કે કોઈ ગુનેગાર છે? આવા શબ્દો મિત્રો હું ક્યારેય ન વાપરું, પણ આજે કેમ વાપરવા પડે છે જે તમે આ વિડીયો પૂરો જોશો ને ત્યારે તમને ખબર પડશે। આજે ભાઈ ચૈતરભાઈ વસાવાની હું પણ રિસ્પેક્ટ કરું છું અને ચૈતરભાઈ વસાવાને ગુજરાતના સારા ધારાસભ્ય પણ માનું છું, પણ ભાઈ તમે જુઓ કે ચૈતરભાઈ વસાવા ઉપર આજે 15 થી 20 ગુનાઓ નોંધાયેલા છે। એટલા માટે જ મારે આજના વિડીયોની અંદર તમને એક વાત કરવી છે। ભાઈ ચૈતરભાઈ વસાવા પોતાના સમાજ માટે, ગુજરાતના દરેક સમાજના લોકો માટે, હક અને અધિકાર માટે સરકાર સામે, પોલીસ સામે લડત લડતા હોય, કોઈ પણ પોતાની જનતાને ન્યાય અપાવવા માટે જ્યારે પણ લડત લડતા હોય, કોઈને કોઈ કારણોસર ચૈતરભાઈ વસાવાને જેલમાં ફસાવી દેવામાં આવે। આવા જ ભાઈ કંઈક ગુના છે। ચૈતરભાઈ વસાવાના નાનકડી વાત ઉપર ભાઈ ક્યાંક ને ક્યાંક ગુનાઓ નોંધાતા જ જાય છે। એટલા માટે આજે ચૈતરભાઈ વસાવા ઉપર 15 થી 20 ગુનાઓ નોંધાયેલા છે। અને એક ખાસ વાત કે ચૈતરભાઈ વસાવાએ આ જે પણ ગુનાઓ કર્યા છે એ ભાઈ પોતાના એકલાની લડત નથી, પોતાની જનતા માટે, પોતાના સમાજના લોકો માટે, હક અને અધિકાર માટે ક્યાંક ને ક્યાંક જે લડત લડતા હોય એમાં જ એમના ઉપર ગુનાઓ નોંધાય છે અને એમાં જ એમને જેલમાં ફસાવવામાં આવે છે। તો સલામ કરવી પડે આવા ધારાસભ્યને જે ભાઈ પોતાની જનતા માટે થઈને ક્યાંક ને ક્યાંક 3 મહિના, 2 મહિના, 1 વર્ષ, 5 મહિના આટલો ટાઈમ સુધી જેલમાં જાય છે। અને અત્યારે હાલ એમના ઉપર જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી તો ભાઈ કેટલાક લોકોએ એવું પણ કહ્યું કે આ તો કોઈ ગુનેગાર હશે, એટલા માટે જ એમના ઉપર આટલા ગુનાઓ નોંધાયેલા હશે। હવે ભાઈ સ્વાભાવિક વાત છે કે કોઈ ગુનેગાર હોય ત્યારે જ એના ઉપર ગુના નોંધાતા હોય, પણ ભાઈ અમુક માણસ નિર્દોષ પણ હોય છે। જેવી રીતે ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો કહે છે કે ચૈતરભાઈ વસાવા સાચા છે, એમને ખોટી રીતે જેલમાં ફસાવવામાં આવે છે। આ વાતથી કેટલા લોકો સહમત છે? આજે આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો, બધા લોકોને ખબર પડે કે ચૈતરભાઈ વસાવા કોઈ ગુનેગાર નથી કે કોઈ ગુંડો નથી, પણ પોતાની જનતા માટે થઈને વારંવાર જેલમાં જાય છે। આવા ધારાસભ્યની રિસ્પેક્ટ કરવી જોઈએ, માન સન્માન આપવું જોઈએ અને બને એટલો સપોર્ટ કરવો જોઈએ। આજે ભાઈ તમે ચૈતરભાઈ વસાવાને કેટલો સપોર્ટ કરો છો એ પાવર બતાવી દેજો। અને મિત્રો હજુ પણ કહું છું કે હું ચૈતરભાઈ વસાવાની રિસ્પેક્ટ કરું છું। મેં જે શબ્દ વાપર્યો ચૈતરભાઈ વસાવા માટે કે શું ચૈતરભાઈ વસાવા ગુંડો છે, ગુનેગાર છે, તો ભાઈ ના, અત્યારે હાલ અમુક લોકો એવું માની બેઠા છે, પણ હું તો ચૈતરભાઈ વસાવાને દિલથી સપોર્ટ કરું છું અને એમની રિસ્પેક્ટ પણ કરું છું। તમે શું કહેશો? કોમેન્ટ કરીને જણાવતા જજો।